સતનો આધાર સત્તાધાર જય ગીગડાબીન મિત્રો, તો આપણે છે અત્યારે કાળી ચૌદશ અને કાળી ચૌદશના નિમિત્તે આપણા સત્તાધાર ધામમાં અત્યારે શું થઈ રહ્યું છે ચાલો બતાવું. આ છે આપણે કાળી ચૌદશના નિમિત્તે જે આપણે ભોગ લગાડવામાં આવે છે કે જ્યાં આપણે દેવસ્થાનક છે ત્યાં બધી જગ્યાએ આપણે થાળ ધરવામાં આવે છે. તો અત્યારે તમામ આપણે પ્રસાદી અત્યારે આપણે ધરવાની છે. જ્યાં જ્યાં આપણી સમાધિ છે, જ્યાં જ્યાં આપણા દેવસ્થાનક છે સિવાય સત્તાધારની અંદર, તો ત્યાં બધે અત્યારે આપણે આ બધું નિવેદ આપણે ધરવાનો છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહેજો અને નવા હો તો લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, અત્યારે આપણે ધૂણાથી પહેલાં શરૂઆત થઈ રહી છે કે આપણે નોખી જે પણ કાંઈ વસ્તુ છે આપણે પ્રસાદની તે ત્યાં ધરવાની હોય છે. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણે એક ભાઈ છે જે આપણે અત્યારે નોખા આપણે બધી પ્રસાદી આપણે એક પાંદડાની અંદર લઈ રહ્યા છે, જે આપણે થાળ ભોગ ધરવાનો હોય છે. અને શ્રીરામ જયરામના નાદે આખી આ જે આપણે વિધિ થાય છે નિવેદની, તો જ્યાં સુધી આ પૂરી ન થાય ત્યાં સુધી આપણે આ શ્લોક બોલવાનો હોય છે અમારે, શ્રીરામ જય જય રામ. તો અત્યારે આપણે ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજને અત્યારે હરિબાપુ આપણે સિંદોર લગાડી રહ્યા છે. ને જો તમે આ જોઈ શકો છો કે ધૂણે આપણે જે ધરેલું છે એ બધી આપણે પ્રસાદી બધા તાહડામાંથી એક એક વસ્તુ આપણે ત્યાં ધરવાની હોય છે. અને કોઈ પણ વસ્તુ બાકી ન રહી જાય એનું ધ્યાન ખરેખર રાખવાનું હોય છે. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ને હવે આપણે મંદિરની અંદર જે આપણે ઠાકોરજી મહારાજને એને ભોગ લગાડવાનો છે, તો વિડીયોમાં આગળ બન્યા રહો અને નવા હો તો લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ નથી રંગ મેલ પીરજી નથી મંદિર માળિયા, નથી રંગ મેલ પીરજી નથી મંદિર માળિયા. જૂની જાદરી રે સાજલ સાપરી રે, જૂની જાદરી રે સાજલ સાપરી રે. તમે યાદ રે રાખીને રામ આવજો, તમે યાદ રે રાખીને રામ આવજો. એ પીર આવજો, દયાલ આવજો રે વેલા આવજો રે. પીરજી ગામને છેવાડે મારી ઝૂંપડી, પીરજી ગામને છેવાડે અત્યારે આપણે મંદિરે બધી જગ્યાએ આપણે થાળ ધરાઈ ગયો છે. ને હવે આપણે આવી ગયા છીએ આપણી પાછળની જગ્યા, જ્યાં એક આપણે બાપુની સમાધિ છે. અને ત્યાં આપણે ગાયોની અને ભેંસોની આપણી જે ભોજ ભેં છે તેની સમાધિ ને એવું બધું છે. અને જ્યાં જ્યાં પણ આપણે ગાયની સમાધિ છે ત્યાં આપણે અત્યારે ભોગ લગાડવાનો છે. તો અત્યારે વિડીયોમાં આગળ બના રહેજો.